જય શ્રી રામ મિત્રો. તો આપણે આ હાર્દિકભાઈને આમાં અહીં જવાની ઉતાવળ, આહા હરખ નતો માતો હો ભાઈ. ને પછી થતી હતી ફટાકડાની આતિશબાજી, તો ન્યાય નો રહેવાનું બોલાય નથી તો ના આંગળી એવું કરવા માંડ્યા, હાથું કરવા માંડ્યા. ને પછી થતી હતી કે આઝાદી મહોત્સવમાં કોની બલિદાન આપ્યું એની વાતો. તો અમે બધા બેઠા બેઠા સાંભળતા હતા ને આ ભાઈને ઠોહો મારીને મેં કેમેરા બાજુ ફેરવી નાખ્યું. પેલા જય હો જુનાગઢ, પછી મોજમાં રહેવું ની મોજ બોલતી હતી વાલા. ને પછી થયું જુનારામાં જાવું કે નહીં, ને પછી શિવાજીનું હાલરડું સલું થયું ને છેલ્લે સલું થયું રાજસ્થાની ફોંક. એનો આપણે મતલબ નથી ખબર ને પછી અમને લાગી હતી ભૂખ, એટલે કે નાસ્તાની તલબ ઉપડી હતી. તો પૂછી જઈએ આપણે નાસ્તો કરવા માટે ગાંઠિયાનો ને બાપલિયો જાણે 15 દિવસના ભીખા હોય ને એ રીતે હોત બોલાવાના હતા. હો આ એમાંથી આ એક બે ભાઈઓ તો બોલતા હતા કે બાસકું ભરીને જાવ, બાસકું ન હોય. ને પછી સલું કે રીતે ગરબા રમવાનું ને ગરબામાં મજા આવી જોરદાર, એ પણ સ્ટેજની બાજુમાં. ઓ કલે જાવ. પછી આપણે નીકળી પડીએ પાછા હોસ્ટેલ જવા માટે. મળીએ બીજા વ્લોગમાં. જય શ્રી રામ.